જો કારેલાનું ભરીને જ બનાવવાનું છે. કારેલાની સબ્જી ને મરચાં ને ભરીને એરા નાખવાના છે. બટેટા ડુંગળી ને આમાં ચટણી છે. આ બધી બનાવી હજી કાટકૂટ હાલે પછી આકડી જો કાપીને કારેલા હારા આવે મોટા ઇન્ડિયાના આવે એ નાના આવે એ ભારી કલર એનું શાક થાય પણ એ બહુ નાના આવે એ કંઈક જ મળે. આ આપણે જુમારાતે લેવા જઈએ ને જુમારાતે એટલે ગુરુવાર ને શુક્રવાર ને શનિવાર ને તેથી બકાલું સસ્તું હોય. તેથી ઓફર લાગી હોય ને મોલુમાં એટલે સસ્તું હોય. આ 2-2.5 રૂપિયા કિલો છે આ કારેલા. નકરાના હોય 10 રૂપિયા ને 8 રૂપિયા. અટાણે સસ્તું છે. હવે આ સિઝન આવી ગઈ ને ઠંડી આવી ગઈ ને એટલે હવે બકાલું આવે ઠાવકું પછી અટાણે વળી સસ્તું થાય. નકર આ 12 રૂપિયા 13 રૂપિયા કિલો એટલે એમ માનો ને કે ઇન્ડિયાના 250 રૂપિયા થાય 300 રૂપિયા. બકાલું બધું એટલું મૂંઘું. ભીંડા ને બહુ મૂંઘા. ગવાર ભીંડા રીંગણાય મૂંઘા. ટમેટા 6 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો એમ જડે. બકાલું તો બધે મૂંઘું છે. આપણે અહીંયા જરાક મૂંઘું થાય ત્યાં રાડ્યું નાખે. બિચારા ખેડૂત મહેનત કરીને કિમ લઈ આવતા હોય એના હાથમાં તો આવે એની ખાઈ જાય બીજા વયસમાં. એ તો બિચારા મહેનત કરે એ જ છે. બધે એમ છે. અહીંયા એમ જ છે. અહીંયા વાવે છે રીપામાં થોડું થોડું હોય બકાલું એ બિચારા ગાડીઓ ભરીને દઈ જાય હરાજી કરી જાય. કમાઈ પાછા માર્કેટ વાળા બધે કાકડા છે ને બધે કારા છે. અમે જો ડુંગળી કાઢીએ. ડુંગળી ઘટાઘટ કરતી જાય. આગળ બધું કાપકૂટ કરી લઈએ તો કારેલા પાકે જાય. કારેલા થઈ જાય એટલે પછી આ બીજી રીતના ભરવાના છે. પેલા ડુંગળી સવડવાની, પ્યાજ, પછી એમાં બધો મસાલો નાખવાનો. ચણાનો લોટ, બેસન ચણાનો લોટ નાખી પછી એને પકવવાના. પછી બધા મસાલા નાખી દેવાના. બધા મસાલા થઈ જાય પછી બટેટા બાફેલ છે એનો એમાં બધા મસાલા ભેરવી દેવાના સૂરો કરીને. એટલે પછી એને કારેલામાં ભરવાનો એ મસાલો. પછી એની ટેસ્ટ જોઈજો તમે કંઈ બનાવીજો. આ ટ્રીકથી બનાવીજો. આની ટ્રીક તમે બનાવી ગયું ને એકવાર ખાવો એટલે એમ તો ખાતા રાખીએ. ટાઈમ તો કારેલાનો મસાલો તૈયાર થઈ ગયો. કારેલા બફાઈ ગયા. મરચાં કમ્પ્લીટ પડ્યા. આ મસાલો બનાવવાનો જોઈ લીજો. આ કારેલાને ભરવાના, મરચાં પણ ભરવાના છે. હાલો જો ભરી કમ્પ્લીટ થઈ ગયા. હવે જો તડકો મારી દઈએ. મરચાં ભરાઈ ગયા, કારેલા ભરાઈ ગયા. એટલો મસાલો વધ્યો. હવે જો ઓલી વઘાણી પડી. વઘાણી નાખીને આગળ જો રાયું ને મેથી નાખી
જીરું ને જો મારીએ તડકો. જો ભાઈ કેમ સબ્જી બની ગઈ ને કમ્પ્લીટ. બહુ ટાઈમ લાગ્યો ભાઈ સબ્જી બનાવવામાં, 1 કલાક થાય અને બને એટલે હોટલની સબ્જીનું ક્યાંય ના આવે હો ભાઈ.